સમાચાર રાજકોટમાંથી કે જ્યાં વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાના મામલે પથ્થરમારો કરનારાની ધરપકડનો આંકડો 58 પર થયો છે। વિંછિયાની બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ છે। વિંછિયાની બજારો બંધ છે। પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। એસઆરપીની એક ટુકડી ઉતારવામાં આવી હોવાની પણ વિગતો છે। રાજકોટ જિલ્લા પોલીસનો કાફલો વિંછિયામાં ખડકી દેવાયો છે। રાજકોટ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિંછિયા ખાતે ધામા નાખ્યા છે। વિંછિયા પોલીસે અનેક વાહનો ડિટેન કર્યા હોવાની પણ વિગત છે। ગઈકાલે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી। પોલીસ આરોપીની જાહેરમાં સરભરા કરશે તેવી પોસ્ટ વાયરલ થઈ હતી। પોસ્ટના આધારે 12,000થી વધુ લોકો એકઠા થઈ ગયા હતા। તો આપણી સાથે જોડાય છે વિંછિયાથી રાજેશ લિંબાસિયા। ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી ને ત્યારે પરિવારજનોની માંગણી હતી કે જે આરોપી પકડાય છે તેમનું રિએક્શન કરી અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી હતી। પરંતુ ગત 3 વાગ્યાના અરસામાં એક મેસેજ વાયરલ થયો હતો અને મેસેજના કારણે મોટી સંખ્યામાં લોકો છે એકત્રિત જે વિંછિયા પોલીસ સ્ટેશને થયા હતા અને ત્યારે અંદાજિત 12,000થી પણ વધારે લોકો ભેગા થતા જે તણાવ છે તે જોવા મળ્યો હતો। ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। ત્યારે 10થી વધારે જે ટીયર ગેસના સેલ છે તે છોડવામાં આવ્યા હતા અને ત્યારે 4 લોકો જે પોલીસ કર્મી છે તે ઈજાગ્રસ્ત થતાની સાથે જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને ત્યારે આપ જોઈ શકો છો કે આજે વિંછિયા ખાતે સવારના 8:30 વાગ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે તમામ જે સંપૂર્ણ જે લોકો છે તે એકત્ર થયા નથી। ત્યારે લગભગ 144 ધારા છે તે લગાવવામાં આવી છે અને તેના જ કારણે લોકોને ન ભેગાવા પણ જે સૂચના આપવામાં આવી છે। ત્યારે આ માહોલને લઈને આઈજી સહિતનો જે કાફલો, એસપી સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો હતો। અને આપ જોઈ શકો છો કે જે આ વિંછિયાની જે મેઇન બજાર છે તેમના જે દ્રશ્યો છે આપને બતાવી રહ્યા છીએ કે જે શાંતિપૂર્ણ માહોલ છે તે હાલમાં જોવા મળ્યો છે। ત્યારે આખી ઘટનાની વાત કરીએ તો જે ઘનશ્યામ રાજપરા હતા અને તેમની પરિવારજનોની માંગણી હતી કે જે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવે, તેને લઈને જ જે લોકો છે તે ઉશ્કેરાયા હતા અને ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતાની સાથે જ પથ્થરમારો છે તે સર્જાયો હતો અને ત્યારે જે મોટી સંખ્યામાં લોકો છે તે આવ્યા હતા। અને હાલ વાત કરીએ તો જે પ્રકારે જે અત્યારની માહિતી મળી રહી છે, ગત જે રાત્રિના સમયે 52 લોકોને ડિટેન કર્યા હતા અને હજી આજ વહેલી સવારમાં વધુ 6 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। અને ત્યારે હાલ જે સમગ્ર મામલે જે ફૂટેજ છે તે એકત્ર કરવામાં આવ્યા છે ને તમામને લોકોને જે ફૂટેજમાં આવશે તમામ લોકોને ડિટેન કરવામાં આવે તેવી પણ વાત છે તે કરાઈ રહી છે। અને હાલ જે એક એસઆરપીની ટુકડી અને અન્ય પોલીસને પણ બોલાવવામાં આવી છે અને હાલ શાંતિપૂર્ણ માહોલ છે તે વિંછિયામાં જોવા મળ્યો છે। વિંછિયામાં ગેરકાયદેસર બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજીઓ કરનારા ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી। 6 જેટલા શખ્સોએ સાથે મળી કુહાડી અને ધોકાના ઘા ઝીંક્યા હતા। આ ઘટના બાદ વિંછિયામાં વિરોધ વંટોળ છે। હત્યાના વિરોધમાં વિંછિયા બંધ પણ રહ્યું હતું। વાયરલ પોસ્ટ બાદ પોલીસે ટોળા દૂર કરવા ટીયર ગેસ સેલ છોડ્યા। 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે, જે બાદ એસપીએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો। વિંછિયામાં પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ અંગે કુંવરજી બાવળિયાએ કહ્યું કે કેટલાક લોકોએ અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો, જેથી પોલીસે ટીયર ગેસ છોડી પરિસ્થિતિને શાંત પાડી। આ અંગે ગૃહપ્રધાનનું ધ્યાન દોર્યું છે। એવા તત્વો કે જે અશાંતિ ઊભી કરવા માટે પ્રયાસ કરતા હોય એવા લોકોએ હોબાળો મચાવતા કંઈક ત્યાંથી ટોળાને વિખેરવા માટે થોડું બધું જે કંઈ ટીયર ગેસ છોડ્યા અને થોડા સૌને ભગાડવા માટેની પોલીસ તરફથી વ્યવસ્થા પણ એ સમય દરમિયાન એસપી અને અહીંના ગૃહમંત્રીશ્રીને ધ્યાન ઉપર મૂક્યું કે ભાઈ તમે બીજી માથાકૂટ ન થાય પણ જોઈ લો, એટલે બીજું કોઈ અજુગતો બનાવ ન બને એ માટેના તકેદારીના પગલાં લીધા। કયા દિશામાં સાહેબ હવે પોલીસ તપાસ? એ કાયદો હવે કાયદાનું કામ કરશે, કારણ કે અત્યાર સુધીમાં જે કંઈની માંગ હતી પ્રમાણે કરવા માટેનો પ્રયત્ન પોલીસ તંત્રએ પણ કર્યું છે, પણ છતાંય જે કંઈ કાયદો કાયદાની રીતે કામ કરશે।